અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા લઈને બેઠક યોજાઈ છે। મહેશગીરી બાપુની અધ્યક્ષતામાં સાધુ સંતોની બેઠક બાદ મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી। વિધર્મીએ મેળામાં દુકાન લગાવવી નહીં, સન્માન બધાનું, પણ મેળો અમારા ધર્મનો છે। અસામાજિક તત્વો પર મેળામાં લગામ લગાવવી જોઈએ। સ્થાનિક સંતોને મેળા અંગે પૂછવું જોઈએ। ભગવા પહેરી લેવાથી સાધુ ન થઈ જવાય। गिरनारना अंदरना दूषण वहेली तके दूर कराय तेवी पण मांग कराई छे। हिंदू धर्मना अंदर अमारो आग्रह है कि कोई विधर्मी आप सौ अहींया बग्गी के दुकान के एवुं कंई लाववुं नहीं। लावो तो पछी आपने पोताना जवाबदारीथी लावजो। बधाए मळीने आपने आग्रह कर्यो छे एनुं ध्यान राखवुं। सरकारने खास विनंती करी छे, पोलीसने खास विनंती करी छे कि घणा एवा विद्रोही तत्वो, घणा एवा बहारना साधुओ अहींया मेळो बगाड़वाना प्रयत्નમાં છે। એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય। પણ બહારના લોકો આવે, બહારના એવા તત્વો આવે ને બધું ખરાબ કરીને વહી જશે તો એની ખાસ ધ્યાન રાખવી, એનો નોંધ લેવી અને અધર્મીઓને હવે કાઢો અહીંથી। બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું। સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રીનો મેળો ભવ્યાતિ ભવ્ય થાય, અધર્મનો નાશ થાય અને અધર્મીઓ ગિરનાર છોડીને ભાગે। તો આપણી સાથે ઉમંગ રાવલ જોડાયેલા છે। ઉમંગ, જે રીતે મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે લઈને બેઠક યોજાઈ, મહેશગીરી દ્વારા વધુ એકવાર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણ વિધર્મીને અહીંયા મેળામાં સ્થાન આપવામાં નહીં આવે, કોઈ પણને દુકાન પણ લગાવવા દેવામાં નહીં આવે। ચોક્કસથી 26 તારીખને મહાશિવરાત્રી અને એ પણ જૂનાગઢમાં, એટલે એનું જે અલૌકિક વાતાવરણ છે, ભક્તિમય વાતાવરણ આખું અલગ જ હોય છે પ્રતિપાલ। અને આજે જ્યારે જૂનાગઢની અંદર સાધુ સંતોની બેઠક મળી, બેઠકની અંદર મહેશગીરી હાજર રહ્યા। હાજરમાં એમણે એક નિવેદન એવું આપ્યું, એક તો બે સાંકેતિક ઇશારા કર્યા છે, એક તો વિધર્મીઓ તરફ અને અધર્મીઓ તરફ। બે શબ્દો એમણે વાપર્યા છે, બે શબ્દો આપણે સમજવા જરૂરી છે। વિધર્મીઓ કોઈ પણ દુકાન લારી લઈ અને મેળા પરિસરમાં આવવું નહીં, કોઈ એવી ચીજ વસ્તુઓ વેચવી નહીં જેથી કરીને ક્યાંક ઘર્ષણ ઊભું થાય, અથવા તો થશે તો તેની જવાબદારી સરકારની અથવા તો તંત્રની રહેશે, તેવી પણ ગર્ભિત વાત છે। એ મહેશગીરી મહંત જે છે એમના થકી કરવામાં આવી છે। અને બીજી મહત્વની વાત, જે ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે, એમણે એક ગર્ભિત સંકેત એ પણ આપ્યો છે કે અમુક અધર્મી લોકો એટલે કે આપણે સૌ વિદિત છીએ વાતથી કે ગિરીશ કોટેચા હોય કે પછી બીજા અન્ય જે મહંત છે, એમને લઈને ગાદીનો જે વિવાદ ચાલી રહ્યો છે, સામે આવીને કેટલાય વાક યુદ્ધ કરી ચૂક્યા છે। સોશિયલ મીડિયા હોય, ન્યૂઝ મીડિયા હોય, તમામ જગ્યાએ આવીને એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરી ચૂક્યા છે। એટલે એમણે પહેલી વાત તે કરી કે જૂનાગઢમાંથી, ભવનાથમાંથી, તળેટીમાંથી, ગિરનારની ગિરમાળામાંથી તમામ અધર્મીઓ છે દૂર થાય, અને એ જ વાત કરી છે। એટલે કે સીધો સંકેત એમણે એ પણ આપ્યો છે કે જો વાતાવરણ બગડશે તો જવાબદારી તંત્રની રહેશે। એક પ્રકારની ગર્ભિત ચીમકી જેને કહીએ, સાંકેતિક ચીમકી જે કહીએ, એ પણ મહેશગીરીએ આપી છે। અને એના જ કારણે જે વિવાદ ચાલી રહ્યો છે, વિવાદને અંતે આ મહાશિવરાત્રીના મેળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવાની વાત પણ મહેશગીરીએ કરી છે। બીજી મહત્વની વાત કે યુપી જેવી પેટર્ન મહેશગીરી જૂનાગઢમાં આ મહાશિવરાત્રીમાં અપનાવવા જઈ રહ્યા છે, કારણ કે યોગી સરકારે જેમ કહ્યું હતું કે વિધર્મીય લોકો મેળામાં આવવું નહીં, અથવા તો સ્ટોલ લગાવવા નહીં, અથવા તો આ કરવું નહીં, તે જ પેટર્નમાં મહેશગીરી અહીંયા કહી રહ્યા છે કે મહાશિવરાત્રીનો ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે, ત્યાં આગળ પણ બધા સાધુ સંતો જવાના, નાગા સાધુઓ છે તે પણ ત્યાં હાજર રહેવાના, અને આવી જગ્યાએ કોઈ પણ એવી વસ્તુઓ ન વેચાવી જોઈએ, વિધર્મીઓ આવીને ત્યાં સ્ટોલ ન લગાવે, તે પણ એક તાકીદ છે, એ મહેશગીરી થકી અહીંયા કરવામાં આવી છે। જી આભાર ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે ત્યારે લઈને બેઠક કરવામાં આવી, અને મહેશગીરી દ્વારા જણાવવામાં આવ્યું છે બેઠક બાદ પ્રતિક્રિયા આપી કે વિધર્મીએ મેળામાં દુકાન લગાવવી નહીં, સન્માન અમે બધાનું કરીએ છીએ, પણ મેળો અમારા માત્ર ધર્મનો છે। અસામાજિક તત્વો પર મેળામાં લગામ લગાવવી જોઈએ તેવું પણ મહેશગીરીએ જણાવ્યું છે। સ્થાનિક સંતોને મેળા અંગે પૂછવું જોઈએ। ભગવા પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતું। ગિરનારના અંદરના દૂષણ વહેલી તકે દૂર કરાય તેવી પણ માંગ મહેશગીરી દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી મહેશગીરી વિવાદમાં ચાલતા આવે છે। સૌપ્રથમ ગાદીને લઈને, ત્યારબાદ મહાકુંભમાં સ્નાન કરવા લઈને, હવે જે મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે લઈને પણ સીધો જ ટાર્ગેટ વિધર્મીઓ પર કરવામાં આવ્યો છે। જે રીતે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો નિર્ણય, તે જ રીતનો નિર્ણય ક્યાંક મહેશગીરી દ્વારા પણ લેવામાં આવ્યો છે।